વેલકમ બેક. વાત હવે પંચમહાલમાં પોલીસ મથક સુધી પહોંચેલા એ સ્માર્ટ મીટરના મામલાની કરીશું. પંચમહાલના આસરડી ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સમયે ઘર્ષણ થયું હતું. આ મામલે હવે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો MGVCLના કાલોલ સબ ડિવિઝન વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સોંપાઈ છે. આ એજન્સી 11 ફેબ્રુઆરીએ અસાડી ગામમાં વચલા ફળિયામાં સ્માર્ટ મીટર લગાવી રહી હતી. તે સમયે ગામના જ હસમુખસિંહ રાઠોડ નામના શખ્સે ટીમના લોકો સાથે ગેરવર્તન કર્યું. આરોપ છે કે મારામારી કરી બળજબરીપૂર્વક 20 સ્માર્ટ મીટર તેમજ MGVCLની પરફોર્મા બુક પણ છીનવી લીધી. આ સમગ્ર મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. એમાં હસમુખસિંહ રાઠોડ નામના એક વ્યક્તિ હતા, જેમણે અમારી ટીમને સ્માર્ટ મીટર લગાવતા અવરોધ્યા, એમની જોડે અભદ્ર ગાળાગાળી કરી છે, એમને મારવાની પણ ધમકી આપી, ઝપાઝપી પણ કરી છે અને ગામના લોકોને બી ઉશ્કેરવાની કોશિશ કરી છે કે સ્માર્ટ મીટર લગાવવાના નહીં. ઘણી વખત એમણે ફેસબુક ઉપર પણ એવી પોસ્ટ કરતા હોય છે કે સ્માર્ટ મીટર ક્યાંય પણ લાગતા હોય તો મને બોલાવો. એટલે એમણે લોકોની અંદર ખોટો સંદેશો ફેલાઈ રહ્યા છે. જ્યારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ હતી ત્યારે આ હસમુખસિંહ રાઠોડ અને એમના દ્વારા આ બાલાજી એન્ટરપ્રાઇઝની ટીમ પાસેથી 20 જેટલા સ્માર્ટ મીટર અને પ્રોફોર્મા બુક બળજબરીપૂર્વક એમની પાસેથી છીનવી લઈ અને એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને એ માટે આ MGVCL દ્વારા ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં આવેલી છે. વધુમાં હસમુખસિંહ રાઠોડ નામના વ્યક્તિએ પોતાના ફેસબુક આઈડીથી સ્માર્ટ મીટર મુદ્દે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી ગામના લોકોને ઉશ્કેર્યાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સ્માર્ટ મીટરનો મુદ્દો રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો.